મહત્વના સમાચાર મળી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલા કે જે ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે અને હવે વધુ એક જે સંત છે તેમના આશ્રમે પહોંચ્યા છે। રૂપાલા ગતેધડના ગાયત્રી આશ્રમ પહોંચ્યા છે, જ્યાં લાલ બાપુ સાથે મુલાકાત કરવાના છે અને અહીંયા સાંસદ રામ મોકલિયા પણ ઉપસ્થિત છે, અહીંયા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। લાલ બાપુના આશીર્વાદ મેળવ્યા છે પુરુષોત્તમ રૂપાલાએ। તેમણે કહ્યું હતું કે આ જે વિવાદ છે તે સમાજની માફી માંગ્યા બાદ હું લાલ બાપુના આશીર્વાદ મેળવવા પણ પહોંચીશ અને ગડેધડના આશ્રમના લાલ બાપુ ક્ષત્રિય સમાજના આદરણીય છે, તેમના આશીર્વાદ મેળવવા માટે પણ હવે પુરુષોત્તમ રૂપાલા પહોંચી ચૂક્યા છે। તેમની સાથે તેમણે વાતચીત કરી છે। ગડેધડના ગાયત્રી આશ્રમ પહોંચ્યા છે પુરુષોત્તમ રૂપાલા, ત્યાંના તમે દ્રશ્યો જોયા અને લાલ બાપુ સાથે મુલાકાત કર્યા બાદ તેમના આશીર્વાદ મેળવ્યા બાદ હવે પુરુષોત્તમ રૂપાલા અહીંયાથી પસાર થઈ રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલા કે જ્યાં આશ્રમ પહોંચ્યા છે લાલ બાપુ સાથે તે મુલાકાત કરવાના છે, ત્યાંના દ્રશ્યો હવે ધીમે ધીમે સામે આવશે। મહત્વની બાબત એ છે કે જે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન પુરુષોત્તમ રૂપાલા તરફથી આપવામાં આવ્યું હતું, જેવો જ આ વિવાદ થયો તુરંત જ તેમણે માફી માંગી હતી। જોકે આજે ફરી એકવાર તેમણે પુરુષોત્તમ રૂપાલા છે તે પહોંચ્યા છે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની જે બેઠક હતી ત્યારબાદ સમગ્ર વિવાદ છે તેને પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ પહોંચ્યા છે, સાથે બીજેપીના તમામ આગેવાનો છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો છે એ એમની સાથે છે। જોઈ શકાય છે કે જે પ્રકારના આખો વિવાદ સામે આવ્યો હતો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ છે તેનું સંમેલન મળ્યું હતું। આ સંમેલન મળ્યા બાદ વિવાદ છે તેને પૂર્ણ કરવાની જાહેરાત છે એ કરવામાં આવી છે। જોઈ શકો છો કે તેમની સાથે અન્ય બીજેપીના આગેવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો પુરુષોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે। આજે જયરાજસિંહની આગેવાનીમાં જ ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળ્યું હતું, જો કે તેમાં મોટા ભાગે જે ભાજપ સમર્થિત ક્ષત્રિય આગેવાનો છે તે પહોંચ્યા હતા। ત્યાં જાહેર મંચ પરથી રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી છે અને ત્યારબાદ નિવેદન આપ્યું હતું જયરાજસિંહ જાડેજા। તેમણે એવું કહ્યું કે જેમને પણ આ કાર્યક્રમથી દુઃખ હોય તે મને મળી શકે છે, કારણ કે હવે ક્ષત્રિય સમાજે માફી આપી દીધી છે। ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આખા વિવાદને જે પૂર્ણવિરામ આપવાની વાત હતી તે પૂર્ણવિરામ આપ્યા બાદ હવે ગદેસર ખાતેનું જે ગાયત્રી આશ્રમ છે ત્યાં પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના બીજેપીના અગ્રણીઓ, ક્ષત્રિય અગ્રણીઓ પહોંચ્યા છે। તમામ લોકો લાલબાપુની સાથે અત્યારે બેઠા છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। આખા વિવાદને લઈને લાલબાપુ છે એ પણ અવગત છે, તેમણે રૂપાલાની સાથે આશ્રમ વિશે વાત કરી છે, સાથે જ તેમને આ વિવાદ વિશે જાણવાની પણ વાત કરી છે। આ ઉપરાંત લાલબાપુ એમ પણ કહ્યું છે કે આખા વિવાદને લઈને સૌનું સારું થાય, વચલો રસ્તો નીકળે, જે લોકો નારાજ છે તેમને મનાવવાની કોશિશ પણ થાય, એ પ્રકારના પ્રયત્નો તેમના દ્વારા થશે। તેમનો આ આશ્રમ છે સર્વ સમાજ માટે, સર્વ લોકો માટે છે અને સર્વનું હિત થાય એ પ્રકારનું આ આશ્રમનું કાર્ય છે, એટલે તેઓ એ પ્રકારની જે કામગીરી છે તે કરવાના છે। સાથે જ રૂપાલાને આશ્વાસન પણ આપી રહ્યા છે કે જે પ્રકારના જે કામો તેમના દ્વારા થઈ રહ્યા છે, આશ્રમના કામો જે થઈ રહ્યા છે એ તમામ વિશે તેમની વાતચીત છે તે અત્યારે ચાલુ છે। આપ જોઈ શકો સ્ક્રીન ઉપર કે લાલ બાપુ છે એ સંવાદ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાની સાથે। જે ઘટના ઘટી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, શબ્દો છે એ ચોક્કસ જીભમાંથી નીકળી ગયા છે, પરંતુ માફી આપવી એ હંમેશા ક્ષત્રિયોનું અને મોટા લોકોનું મોટું મન હોય છે એ પ્રકારની વાત છે તે તેઓ કરી રહ્યા છે। આપણે એમના શબ્દોમાં જ સાંભળી શકીએ છીએ કે કયા પ્રકારે તેઓ રૂપાલાની સાથે વાતચીત કરી રહ્યા છે। તો ગદેથડમાં જે ગાયત્રી આશ્રમ છે ત્યાંના મહંત છે લાલ બાપુ, તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે પુરુષોત્તમ રૂપાલા અને તેમની સાથે હાલ સંવાદ કરવામાં આવી રહ્યો છે। જે ક્ષત્રિય સમાજ છે તે લાલ બાપુમાં આસ્થા ધરાવે છે, તેમને પર વિશ્વાસ ધરાવે છે, તેવામાં અહીંયા જે સંવાદ થઈ રહ્યો છે, અહીંયા જે વાતચીત થઈ રહી છે, આ બેઠક છે તે ખૂબ જ મહત્વની છે। લાલ બાપુ સાથે હાલ સંવાદ કરવામાં આવી રહ્યો છે, તેમના વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે તેના વિશે હાલ કોઈ માહિતી નથી, પરંતુ એક પોઝિટિવ અહીંયા વાતચીત હાલ થઈ રહી છે અને પુરુષોત્તમ રૂપાલા પણ એક હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે।